છે એટલે એવા જે ફૂલો આવેલા વૃક્ષો હોય જેટલા પણ વાસ હોય એ બધાને કાપી લેવામાં આવે. ચોમાસામાં જેને પણ ફૂલ આવે એ વાસ બધા જ જંગલમાંથી કાપી લેવામાં આવે છે. વાંસનું મોટું જંગલ આપણા ડાંગ જિલ્લામાં આવેલું છે અને આ રીતે બચાવીને એને સુરક્ષિત રાખવામાં આવે છે અને એ વાંસનો આપણે અન્ય ઉપયોગ કરીએ છીએ. તો આ વાંસના જંગલને આપણે લાગતું બચાવી શકીએ છીએ. વાંસને એની જિંદગીમાં એક જ વખત ફૂલ આવે છે, બાકી આવતા નથી. તો આગ એ ખૂબ જ મોટી સમસ્યા છે આપણા ગુજરાતની અંદર. ડાંગ જિલ્લાની અંદર આગનું એ આવેલું છે, વાંસનું જંગલ આવેલું છે અને એમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે અને એને રોકવા માટે સરકારે આવી તરકીબ કરી છે. એના લીધે આપણે આગના જંગલને બચાવી શકીએ છીએ. ઘરે આગ લાગે તે શું કરો તમે? ગોદડો ધાબળા વહી ઓઢાડવાના, પાણી નહીં છાંટવાનું. કયા પ્રકારથી આગ લાગી છે એના પર આગ ઓલવવાના આપણે પ્રયત્નો કરી શકીએ છીએ. ત્યાં આગળ આપણે પછી પેલું ડેમોન્સ્ટ્રેશન કરીશું. ત્યાં આગળ આગનું પાણી છાંટો તો વધારે આગ લાગે. એ વાંચી લો ને.